મિત્રો અત્યારે આપણે નાના એ હવાર બે ગયા છે પંછી. કેમ છો બધા મિત્રો? આપણે યુટ્યુબ ચેનલ અંદર તમારું બધા હાર્દિક સ્વાગત છે. અને મિત્રો અત્યારે આપણે પંછી છોડવાની છે, નાનો રાઉન્ડ ભરવાનો છે. તો જો મિત્રો આવી કંઈક આપણે પંછી છે અને આવું કાંક લોહી સીડ્યું છે. અને મિત્રો મને તો એવું લાગે છે બે બચ્ચા હોય એવું. જરાક તમે કોમેન્ટ કરીને કહેજો સિંગલ છે કે બે. મને તો બે હોય એવું લાગે, વધારે પેટ છે એટલે. તો મિત્રો આગળ કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો. મને એવી રાઇડિંગ કરવાની છે. તમને એમ થતું છે મિત્રો ખબર છે તો પણ છતાં આ કેમ એવું નથી મિત્રો. આમાં ઠાણિયું નાનું એવું છે કે નહીં, અને એને એમાં પછી લીલું ને એવું ખાય એના કારણે પેટમાં ને એવું દુખતું હોય આપણે, એટલે થોડીક આપણે નાનો રાઉન્ડ ભરું છું. તો મિત્રો આગળ કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો બધા. તો મિત્રો હવે આપણે ધીમે ધીમે મજરા પંચીને બહાર લઈને નીકળી ગયા. રસ્તે આપણે ચડી ગયા છીએ અને પંચીને પણ મજા આવે છે અત્યારે. અને આમ પહેલાં કરતાં હવે એટલું બધું પાન નથી કરતી. અને મિત્રો પંચીને આવે છે મજા, ધીમે ધીમે હાલે છે અને પહેલાં જેવું પાન નથી કરતી. અને આમ હથરી પડી ગઈ છે. અને મિત્રો આ આપણો રસ્તો જાય છે ગુંદરણ, ઉતાણા અને ભોરીંગડા. આપણે એટલું બધું કંઈ જવા નથી, હાંકવાની છે 1.5 કિલોમીટર. ખબર કોડીને હાંકી તો કાંઈ આમ વાંધો નહીં એટલું બધું 1.5 કિલોમીટરમાં. અને મિત્રો પહેલાંના ઘોડા સારા કહેવાય, ખબર હોય છતાં તોય એટલા બધા ગામડા કરાને વ્યવસ્થિત ખાણ આપી દે. અને અત્યારના ઘોડાને તમે તો બહુ આમ 10 થી 15 કિલોમીટર હાંકી નાખ્યા હોય અને 6-7 મહિનાની ખબર હોય એટલે તમારે તરોય જ જાય. અને પહેલાં ઘોડીઓ આમ એટલી બધી સારી કહેવાય, એમ તોય બચ્ચું પેટમાં રાખી શકતી હતી. અને પહેલાંના ઘોડા તો એટલું હાકે એનું જ નક્કી નહીં. અને અત્યારના તો તમારે 15 કિલોમીટર હાંક્યા હોય એટલે પૂરું થઈ જાય. ત્યાં તો એ પગ જકડાઈ ગયા હોય, ખબર ઘોડી હોય એટલે એ તમારે લગભગ તો બસું રાખી જ ન હગે, ઠલવાઈ જ જાય. અને મિત્રો મને એવું લાગે છે પંચીને ડબલ બચ્ચા હોય એવું. આપણે તો આમ ક્યારેય જોયું નથી કે ડબલ બચ્ચા ઠાણ ઘોડી દે બે બચ્ચા જીવી જાય એવું તો આપણે ક્યારેય જોયેલું નથી. મને લાગે છે ડબલ હોય એવું. તમે મિત્રો કહેજો, કોમેન્ટ કરીને જણાવજો બે છે કે એક. આપણે તો એક જ જોતું છે, બે તો નથી જોતા. આમાં તો કાંઈ નક્કી ન કહેવાય. મિત્રો અત્યારે આપણે જઈએ છીએ મધરા લઈને. 1.5 કિલોમીટર હાંકવાની છે અને એ પણ ધીમી ધીમી, ફાસ્ટ પણ હાંકવાની નથી. તો મિત્રો કન્ટિન્યુ બ્લોગ વિડીયોની અંદર બન્યા રહેજો બધાય. મિત્રો આ સાઈડ ભેહું સરસ છે, જોઈશું ફડકે છે કે નહીં. બહાર બેટા ભાળીને તો તરત સામું જોવા મળ્યું. તો હલશે નહીં વાંધો આવે, નહીં ફડકે એવું લાગે છે. તાર બાંધાય એટલે વાંધો ન આવે. અમુક ભેહું તો ઘોડીઓની આમ બહુ ખાર હોય માથે. કેમ છે ડાયરો? હે મજા આનંદ મંગલ. કેમ છે દેવસીભાઈ? શાંતિ? આ હું અહીંયા આવી ગયા એમ રખાણમાં. અને તમે ભાઈ ઓલા કેમ આવતા નથી લેવા? લઈ જાવી એક દી કે દી પણ હવે બસ પંછી બસ મજા આવે છે. થોડીક ડબ્બાઈ ગઈ છે હાંકવાની, નકર તો એ તમારા પાણ કરે કાળા ગજબનું. ગમે એમ ખેંચવીને એના મનમાં જ ને કાંઈ. અને મિત્રો આપણે
વાડીએ તો કંઈ લઈ જતા નથી. વાડી આમ પછી અમારે 4 થી 5 કિલોમીટર જેવું થાય અને પછી આમ ડુંગરા વિસ્તાર જેવું રહ્યું એટલે કંઈ લઈ જતા નથી. અને આમ ખબર રહે એટલે બધી અકાઈ પણ નહીં. એટલે આપણે નાના રાઉન્ડ મારવી એ આપણે દરરોજ નથી છોડતા. 7 થી 5 દિવસ જેવું થાય પછી રાઉન્ડ મારવી. અને મિત્રો આમ ઠાણિયું ટૂંકું છે કે એની હિસાબે કાંઈ ઘોડીને માજી હોય એટલે કંઈ મજા ન આવે. એમાં ને એમાં કેટલાક રાઉન્ડ મારે એટલે આમ હાંકવી તો મજા આવે ખબર ઘોડીને. આપણે કંઈ એટલી બધી ફાસ્ટ ન હાંકવાની હોય, ધીમે ધીમે હાંકવાની હોય. અને આ પસીણા છે 1 નંબર બધાય. અને મિત્રો આપણે જોગાણમાં તો કાંઈ એટલું બધું કહેતા નથી. બાજરો હોય અને ઘઉં હોય, બસ 2 વસ્તુ હોય, બીજું કાંઈ આપતા નથી. અને સણા સુણીને એવું કાંઈ ખબર ઘોડીને ખવડાવે નહીં અને પછી પેટમાં ને એવું દુખવા મળે. એટલા કારણે આપણે કાંઈ આપતા નથી એટલું બધું. આપણો હાવ આમ દેશી જ ખોરાક, પાલો હોય ને વાડનું ખડ છે એ હોય, બસ બેસ મેન એનો ખોરાક દેશી હાવ ફિટનેસ. અને મિત્રો આનું એક સારું છે, આપણે ઠાણમાં આવીએ એટલે એક પહેલી વખતમાં જ માની જાય. અને એવું નહીં પહેલી વખતમાં માને નહીં, બીજી વખતમાં ફરી જવું ને એવું કાંઈ નથી. પહેલી વારમાં જ માની જાય. આની પહેલાં આ મોટી ઘોડી હતી એ પણ એમ જ હતી, પહેલી વારમાં જ માની ગઈ હતી. ફરવા ફરવાનું લખણ નહીં. આનું એક એ સારું છે, પહેલી વારમાં જ માની જાય છે. નકર તો એ તમારે બીજાની ઘોડી આપણે જોઈએ એટલે એમ થાય કેટલી મહેનત કરતા હોય તોય છતાં માને નહીં. એમ કેટલી ટ્રીટમેન્ટ કરે, કેટલી દવાઓ કરે એની, તોય છતાં માને તો નહીં જ. એમ એક નજારો તો મારી સામો જ છે. કેહાર ઘોડી છે મિત્રો, કેટલી વખત એને બતાવીએ છીએ અને કેટલી વખત ટ્રેકનિંગ કરાવી છે અને કેટલી દવાઓ કરાવી છે, તોય છતાં તમારે માનવાનું તો નહીં જ. એમ અને આમ કેહાર ઘોડીનો ઇતિહાસ પણ છે. એ માને ત્યાં જ માને, બાકી તો દાદા બાકી ખાલી જ હોય. એમ તો આપણને તો એમ થાય ને મહેનત કરવી તો એનું ફળ મળે. તો એમ એનું દસ્તુર જ એવું છે. કેટલી વખત બતાવી છે તો એ આમ માની નથી હજી ઊંધી એમ. અને આપણે એક સારું કહેવાય, પહેલી વખત જ બતાવીને તરત જ તમારે માની જાય. અને મિત્રો આપણે હજી સુધીમાં ઘોડીને આપણે હાથ નથી પકડ્યો તો એટલે આમ આપણને ખબર પડી જાય. 6 થી 7 મહિના થાય એટલે એને આમ પેટ બતાવવા મળે અને ઘોડી ભેગી કરો એટલે આમ ખાર બતાવવા મળે. આપણે હજી સુધીમાં હાથ નથી મૂકેલો પંછીને. તો મિત્રો આપણે થોડીક હાંકવી અને પછી આગળથી વાળી લેવી. બહુ આપણે હાંકવી નથી. અને આમે દી હાથમી ગયો છે અને અત્યારે પછી આમ ભેહુંની પણ આપણે થોડીક તકલીફ છે. કોકની ભેહું હાલી જતી હોય ને પછી ભડકે અને કોકની માથે જાય, કોક ગાડીવાળા માથે. એટલે આપણે બહુ લાંબી કાંઈ હાંકવી નથી, આગળથી જ વાળી લેવાની છે. મિત્રો આગળ બ્લોકમાં બન્યા રહીજો બધા. અત્યારે આપણે નાના એ હવાર બે ગયા છે પંછી ઉપર. કેવીક મજા આવે? હે મજા આવે? કેવીક હે? તો કાયમ બેહીન હે? કાયમ હાઈક તો ધીમે ધીમે. વાહ ઢીલ આમ
પડી ગયું